નમસ્કાર મિત્રો, હું છું જયસુખભાઈ બારૈયા અને અમારું સુરતનું તમામ કોળી સમાજનું મિત્ર સર્કલ અને ભાઈઓ છે. આવતીકાલ એટલે કે મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિ એ કોળી સમાજ માટે સોનાનો સૂરજ પણ ગણી શકાય, કેમ કે પૃથ્વીપતિ અને આ ધરતીના શું કહેવાય કે સમગ્ર ધરતીને પોતે વિજય મેળવ્યો હતો એવા માંધાતા ભગવાનનો પ્રાગટ્ય દિવસ છે. અને સમગ્ર કોળી સમાજ જેને ગર્વથી કહી શકે કે હા, અમે સૂર્યવંશી કોળી સમાજ છીએ. અને માંધાતા વિશે ટૂંકો જો તમને માહિતી આપી હોય તો એ રીતની બને કે તે મનુના 10મા વંશજમાં 10મા હતા અને ભગવાન માંધાતા પછી ભગવાન શ્રી રામ એમના 25મી પેઢીનો અવતાર હતા. એટલે કે સૂર્યવંશની અંદર ભગવાન રામના પૂર્વજ તરીકે પણ માંધાતાને દર્શાવવામાં આવે છે અને છે પણ. તો એમની જે માંધાતાની આ ગાથા છે એ 10,000 વર્ષ જૂની છે અને માંધાતા વિશે સૌ કોઈને ગર્વ લેવો જોઈએ, કેમ કે સમગ્ર પૃથ્વીને વિજેતા હતા. અને માંધાતાનું જે કુળ છે સૂર્યવંશ, એમાંથી જ કોળી વંશની ઉત્પત્તિ થઈ છે એવું માનવામાં આવ્યું છે. એવું તમામ લેખો અને ઉપનિષદોમાં ટાંકવામાં પણ આવ્યું છે. તો કોળી સમાજ માટે મકર સંક્રાંતિ એ ખૂબ ગર્વ લાગણીસભર ઉજવવાનો દિવસ છે. તો સૌને અમારા સમગ્ર મિત્ર સર્કલ તરફથી મકર સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ છે. જય માંધાતા. જય માંધાતા.